أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. લાખો કરોડો દુરૂદો સલામ થાય હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની પવિત્ર અહલે બૈત અલૈહિમુસ્સલામ ઉપર. આજ સોમવાર તારીખ 14 ઓક્ટોબર 2013 રોઝે તરવિયા. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. શનિ રવિ 2 દિવસો પછી ફરી આપ લોકોની મુલાકાત કરતાં ખુશી ઉપજે છે. અને આજના 2 અખબારો કે જે અહીં રેયુનિયન ટાપુ ઉપર પ્રગટ થાય છે તે લઈને હું તમારી સમક્ષ હાજર થયો છું. અને બંને વર્તમાન પત્રોના મુખ પૃષ્ઠ પાજ દ કુવેર્ત્યુર ઉપર 2 મોટા ફોટાઓ છાપીને લખે છે કે લોરેન્ઝો માંઝિન 19 વર્ષનો આ જવાન 67e ટૂર સિકલિસ્ટ ટૂર de l'île de la રેયુનિયનમાં એક રેયુનિયન નિવાસી પહેલા નંબરે ઉતર્યો છે. અને સાયકલની આ દોડમાં બીજા અને ત્રીજા નંબરે પણ રેયુનિયનના જ બચ્ચાઓ આ રંગભૂમિ પોડિયમ ઉપર ચડીને એક ઐતિહાસિક જીત મેળવી છે. સ્થાનિક સમાચારથી આપણે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ નવીનમાં આવીએ. અને લે કોતિદિયન તેના સૌથી છેવટના પાના ઉપર પાઠ 56માં છાપે છે કે 2 મિલિયન મુસલમાનો માટે મક્કાની હજની શરૂઆત. અરબી સેઉદીત અરબસ્તાનની આ સરકાર જાહેર કરે છે કે અત્યાર સુધી કોઈ હાજીમાં આ કોરોના વાયરસની સખ્ત બીમારી જોવામાં આવી નથી, કે જે દુનિયાભરમાં 60 માણસોને મોત નિપજાવી છે, જેમાંથી 51 લોકો તો આ અરબસ્તાન અરબી સેઉદીતમાં મરણ પામ્યા હતા. મીનાના મેદાનમાં 45,045 tentes blanches ignifuges એટલે તંબુ, 45,000 તંબુ ધોળા રંગના કે જે આગમાં સળગી શકે નહીં તેવા સ્થાપિત કરવામાં આવ્યા છે. અને 1 લાખ સૈનિકો અને પોલીસના માણસો 100,000 સોલ્દા એ પોલીસે ને બહાર મૂક્યા છે. તુર્કીના અને સુદાનના બંને પ્રમુખો હજમાં પધાર્યા છે. મક્કાની આસપાસ 42,042 કામેરા de surveillance દેખરેખ માટેના કામેરા રાખવામાં આવ્યા છે, જેમાંથી અમુક તો એવા છે કે 60 કિલોમીટર à la ronde ચારેકોર ચોતરફ દેખી શકે. અને 20,000 બસની સગવડ કરી આપી છે. જોર્નાલ de l'île આ સમાચાર પાઠ 53 ઉપર છાપ્યા છે. અને વધુમાં જણાવે છે કે સરકાર એક મોટું વિશાળ તબીબી સાધન સામગ્રી ઉપકરણ તૈયાર કર્યું છે. un énorme dispositif médical હાજીઓની તકલીફ દૂર કરવા અર્થે, જેમાંથી 1,379,531 એટલે 1 મિલિયનથી 4 લાખ સુધીની સંખ્યામાં હાજીઓ બહાર દેશથી આવેલા છે. યાને કે ગયા વર્ષ 2012થી 21% ઓછા આવ્યા છે. Le quotidien એ જ પાઠ 56 નંબરના પાના ઉપર હજના સમાચાર નીચે ઇન્ડિયાના ખબર ટાંકે છે. એક મોટી વિશાળ નાસભાગના કારણે એક ધાર્મિક ઉત્સવ નજદીક 91 મોર માણસો મરણ પામ્યા. મધ્યપ્રદેશના દતિયા નામના ગામમાં દુર્ગા માતાનો ઉત્સવ મનાવવા અર્થે અને દર્શન કરવા નવરાત્રિની નોમ નિમિત્તે જવારા ચડાવવા આવેલા લાખો હિન્દુ શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. સિંધ નદીનો પુલ તૂટવાની ખોટી અફવાથી ભાગદોડ મચી ગઈ, જેના કારણે આ ભયાનક દુર્ઘટના બની ગઈ. આ સંખ્યા વધવામાં છે એવું અનુમાન થઈ શકે છે. ભારે ભીડ હોવાથી પુલ ઉપર ચક્કાજામ બુસ્ક્યુલાદ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. તે વખતે કહે છે કે પોલીસ લાઠી લઈને વસ્તી ઉપર હુમલો કરી
જેના લીધે પરિસ્થિતિની બહુ જ વધારે ખરાબ કરી નાખી. માણસોની બેહદ સંખ્યા અને ટ્રાફિકની ગીચતા એટલે કે બહુ જ ટ્રાફિક હોવાથી સહાય કામને વધુ મુશ્કેલ કરી આપી. 20 ડોક્ટરો દોડી આવ્યા અને હોસ્પિટલો તાત્કાલિક સગવડો કરી આપી. જે લોકોમાં મૃતદેહ થયા છે કુટુંબ દીઠ 2000 યુરોની રકમ સરકાર મદદે આવશે અને જખમીઓને આશરે 700 યુરો સુધીની રકમ આપશે. આવી પ્રાણઘાતક નાસભાગ મુશ્કેલાત મોર્ટેલ ઇન્ડિયામાં અવારનવાર થતી હોય જ્યારે કે આવા ધાર્મિક ઉત્સવો યોજવામાં આવતા હોય. વધુમાં ઝીર એવું છેવટમાં લખીએ છે. બંને અખબારોએ ફોટા સાથમાં છાપ્યા છે જેમાં મૈયતો ખડકાયેલી નજરે પડે છે. આપણે ઇન્ડિયામાં જ રહીએ અને ત્યાંની બીજી કરુણ ઘટના જોઈએ. લે કોથિદિયન અને જોર્નાલ de Lille બંને પાજ 53 ઉપર લગભગ બરાબર શબ્દોમાં લખે છે કે સંખ્યાબંધ માણસોને ખસેડવાના કારણે મોતની ગણતરી ઓછી થઈ ગઈ અને હોનારત અકસ્માત ટળી ગયો. 14 વર્ષ પછી આ સૌથી વધુ હિંસક સિક્લોન ફાલિન વિયોલન સિક્લોન ઇન્ડિયાને માર મારી છે જેમાં 14 મૃતદેહ થયા છે. 6 લાખ માણસો સાંઝાબરી એટલે ઓટલા વગરના અને છાપરા વગરના, 14,000 વિલાસ 14,000 ગામડાઓની અંદર પથરાયેલા છે. 1 મિલિયન માણસ તો સ્થળાંતરો થયા છે, દેપ્લાસે કરવામાં આવ્યા છે. 1999માં આવું જોરદાર સિક્લોન આવ્યું હતું જેમાં 8,000 માણસો માર્યા ગયા હતા. આ વર્ષે તેની પહેલાંથી જ સગવડ થઈ જતાં આંચકો ઘણો બધો ઓછો આવ્યો છે. જોર્નાલ de Lille પાજ 52 નંબરના પેજ ઉપર 2 માણસોના ફોટો છાપીને જણાવે છે કે મડગાસ્કર દેશના માજી પ્રમુખ જે આફ્રિકા du Sudમાં 2009ની સાલથી 2009થી વસી રહ્યા છે તેની ઘરવાળીને એટલે નેની માતાજી દેશની પ્રીમિયર મિનિસ્ટર નીમવામાં આવશે અગર તે પાર્ટીનો કેન્ડિડેટ દેશના પ્રમુખ પદમાં ચૂંટાઈ આવશે. લે કોથિદિયન પાજ 53 નંબરના પેજ ઉપર ઇન્ડિયાના સિક્લોનના સમાચાર હેઠળ જણાવે છે કે ગયા શુક્રવારના લિબીથી એક વાહન રવાના થયું જેમાં 270 થી 400 પેસેન્જર હતા. એક લશ્કરી દળના માણસો મિલિશિયા પાછળથી ગોળી ચલાવી જેના લીધે વાહન પાણીમાં ડૂબવા લાગ્યું. 206 રેસ્કાપે 206 માણસોની જાન બચી ગઈ. આશરે 33 માણસોને મોત નીપજ્યું હોય એવું દેખાય છે. વધારે ભાગે સિરિયાના લોકો હતા કે જેઓ તેમના દેશની અંદર આંતરયુદ્ધથી ભાગીને યુરોપ તરફ નાસી છૂટ્યા હતા. એ જ પાના ઉપર અફઘાનિસ્તાનના સમાચારમાં જણાવે છે કે 2014ની સાલ પછી દેશમાં સુરક્ષા સિક્યુરિટી સંભાળવા અફઘાનિસ્તાન અને અમેરિકા વચ્ચે કોલ કરાર થયા છે કે જે આંશિક પાર્શિયલ જ ફક્ત છે, પૂરું નથી. અમેરિકાના મિનિસ્ટર des Affaires étrangères વિદેશી પ્રધાન જોહન કેરી કબૂલની સફર ઉપર ગયા હતા ગયા શુક્રવાર શનિવારના દિવસોમાં અને પ્રમુખ હમીદ કારઝાઈ સાથે જબરદસ્ત વાટાઘાટ પછી નક્કી કર્યું છે કે અમેરિકાની ફૌજ 2014ની સાલ પછી દેશમાં હાજર રહે. અમેરિકાની આપણે વાત કરી રહ્યા છીએ તો ત્યાં જ આપણે નજર રાખીએ કે ત્યાંની હાલત વિશે લખે છે કે લે કોથિદિયન પાજ 54 ઉપર 54 નંબરના પેજ ઉપર ગઈકાલ લખે છે પોતે કે ગઈકાલ દુનિયાની આંખીઓ અમેરિકાની સેના ઉપર ખૂંચેલી હતી કે જ્યાં ચૂંટાયેલાઓ બજેટની મડાગાંઠ
એમ્પાસ 72માંથી કેમ છૂટવું તેના સાધનોની તલાશમાં હતા. હવે તે સાધનો મળે ત્યાં સુધી મને તમે રજા આપશો. ઇન્શાઅલ્લાહ ફરી આપણે કાલે મળશું આજ પ્રોગ્રામની અંદર. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.